સુરતની લિંબાયત પોલીસે મોબાઈલ ચોરી કરતી એક મોટી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી આઈફોન સહિત વિવિધ કંપનીઓના કુલ 110 મોબાઈલ ફોન કબજે કર્યા છે। આ ગેંગ સુરત સહિત અન્ય શહેરોમાં ભીડભાડવાળા વિસ્તારોમાંથી મોબાઈલની તસ્કરી કરી ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં માલ મોકલાવતી હતી। સુરત શહેરના લિંબાયત પોલીસ મથકની ટીમને મોબાઈલ ચોરીના ગુનાઓમાં મોટી સફળતા મળી છે। પોલીસે લૂંટ અને મોબાઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડ્યા છે। તેમની પાસેથી 30.26 લાખની કિંમતના 110 મોબાઈલ ફોન અને 25,000 રોકડા મળીને કુલ 30.54 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઓપરેશનની વિગત મુજબ લિંબાયતના કૃષ્ણનગરમાં એક બંધ રૂમમાં ચોરીના મોબાઈલ છુપાવ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી। પોલીસની સર્વેલન્સ ટીમે જ્યારે રૂમમાં તપાસ કરી ત્યારે ત્યાંથી પંખાનું એક બિલ મળી આવ્યું હતું। આ બિલ અને સીસીટીવી ફૂટેજની કડીઓ જોડતા પોલીસે આરોપી દુર્ગા ચુદવા કર્મકાર અને પ્રેમકુમાર મહંતો સુધી પહોંચી હતી, જેઓ મૂળ ઝારખંડના રહેવાસી છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ અત્યંત વ્યવસ્થિત રીતે કામ કરતી હતી। ગેંગના સભ્યો બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને શાકભાજી માર્કેટ જેવા ભીડભાડવાળા વિસ્તારોમાં જઈને લોકોના ખિસ્સામાંથી નજર ચૂકવી મોબાઈલ ચોરી કરી લેતા હતા। ચોરી કરેલા આ મોબાઈલ ફોન તેઓ સુરતમાં ભેગા કરીને બાદમાં ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં વેચવા માટે મોકલી આપતા હતા। કબજે કરવામાં આવેલા 110 મોબાઈલમાં 28 આઈફોન, 14 ઓપ્પો અને 15 રિયલમી અને 12 વિવો સહિતની જાણીતી બ્રાન્ડના ફોનનો સમાવેશ થાય છે। આ ઉપરાંત પોલીસે 74 સિમ કાર્ડ અને 140 મોબાઈલ કવર પણ જપ્ત કર્યા છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ગેંગના અન્ય 7 જેટલા સાગરીતોના નામ પણ ખુલ્યા છે, જેમને વોન્ટેડ જાહેર કરી પકડવામાં ચક્કો ગતિમાન કર્યા છે। લિંબાયત પોલીસની આ કામગીરીથી મોબાઈલ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે। આ ગેંગે અન્ય કેટલા વેપારીઓ કે નાગરિકોને નિશાન બનાવ્યા છે તે દિશામાં પણ હવે પોલીસ પૂછપરછ કરી રહી છે। તારીખ 5 ના દિવસે આપણે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમની અંદર એક 100 નંબર ઉપર કોલ આવ્યો હતો। આ આખી વિગત એક 100 નંબરના કોલના આધારે ડિટેક્ટ થયેલી છે, એટલે આપણે કહી શકાય કે 100 નંબરના કોલના કેટલું ઇમ્પોર્ટન્સ છે। આમાં અત્યાર સુધી અમે ટોટલ 110 મોબાઈલ જે છે રિકવર કર્યા છે। જે વિગત છે એવી ધ્યાને આવી છે કે 100 નંબરમાં કોલ કરવાવાળા માણસે એમ કીધું હતું કે અમારા મકાનની અંદર કોઈ વ્યક્તિ તાળો તોડીને પોતાનો તાળો મારીને અંદર ઘૂસી ગયા છે। ત્યારે લોકલ પોલીસે ત્યાં તપાસ કરી। આ તપાસના અંતે ત્યાં તે મકાનની અંદરથી 47 જેવા મોબાઈલ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા। એ મોબાઈલ્સના આધારે લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર એક જાણવાજોગ દાખલ કરવામાં આવી અને આ જાણવાજોગની તપાસ અમારા લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી। જ્યારે બીજી વિગતો ધ્યાને આવી તેમાં આ રૂમની અંદર એક ખાલી ફેનનું જે કવર છે એ પડ્યું હતું। એ કવરની પણ તપાસ કરવામાં આવી। જે તપાસ કરતાં અંતે એક ઇલેક્ટ્રિકની દુકાન ઉપરથી અમને અમુક સીસીટીવી જોવામાં મળ્યા। એ સીસીટીવીઝના આધારે આરોપીઓની શોધખોળ કરવામાં આવી। એ આરોપીઓ જ્યારે અમે શોધતા હતા ત્યારે હ્યુમન રિસોર્સના આધારે આજુબાજુના સીસીટીવી અને બાકી લોકોથી પૂછપરછના દરમિયાન ઓળખી કાઢવામાં આવ્યા। 2 આરોપીઓને અટક કરવામાં આવ્યા। એ આરોપીઓ પાસેથી બીજા 63 મોબાઈલ્સ જે છે એ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીઓની સઘન પૂછપરછ કરતાં બીજી વિગતો ધ્યાને આવી છે, જેમાં એક આંતરરાજ્યીય મોબાઈલ ચોરી કરતી ગેંગ આખી રેકેટ છે એમનું ભાંડાફોડ થયું। એમાં ટોટલ 9 આરોપીઓ સામે આવ્યા છે। જે 9 આરોપીઓમાંથી 2 આરોપીઓ અમારી પકડમાં છે। બીજા 7 આરોપીઓ જે છે હજુ પોલીસ પકડથી દૂર છે, પરંતુ આની વિગતો અમારી પાસે આવી ગઈ છે અને અમે એને જલ્દીથી પકડી પણ લઈશું। આ જે આરોપીઓ છે એમાં મોટાભાગના આરોપીઓ 7 આરોપીઓ ઝારખંડ રાજ્યથી બિલોંગ કરે છે અને બીજા 2 આરોપીઓ વેસ્ટ બંગાળથી બિલોંગ કરે છે। આ જે મોબાઈલ્સ રિકવર થયા છે એમાં અલગ કંપનીના 14 કંપનીના મોબાઈલ્સ છે અને ટોટલ મુદ્દામાલ જે છે 30,54,000 રૂપિયાનું રિકવર કરવામાં આવ્યું છે। ઘણા બધા એમાં આઈફોન્સ છે અને બીજા કંપનીના મોબાઈલ્સ પણ છે। અલગ રાજ્યોમાં આ ગુનાઓ દાખલ થયેલા છે। આ ટોળકીની ઉપર અલગ રાજ્યોમાં ગુનાઓ દાખલ થયેલ છે। ધારો કે મુંબઈ છે, વેસ્ટ બંગાળ છે, ઉત્તર પ્રદેશ છે, ઝારખંડ છે, રાજસ્થાન છે, ગુજરાત રાજ્યમાં પણ અમદાવાદ, વડોદરા, સુરત સિટી, સુરતની અંદર પણ 20 જેવા ગુનાઓ જે છે એમના દાખલ થયેલા છે। એટલે આ પ્રકારે ટોટલ 37 ગુનાઓ આ જે ટોળકી પકડાઈ છે એનાથી ડિટેક્ટ થવા પામ્યા છે
ને બાકીની જે એજન્સીઝ છે એમની સાથે પણ અમે મોબાઈલ્સની જેમ જેમ ડિટેલ્સ અમારી પાસે આવતી જશે એ પ્રમાણે સંપર્ક કરીને બીજા ગુનાઓ પણ દાખલ થઈ અને જે મૂળ માલિકો છે એમને મોબાઈલ પરત આપવામાં આવશે. આ પ્રકારે આ જે વિગતો આવી છે, વિગતોના આધારે 2 આરોપીઓથી જે પૂછપરછ થઈ છે એમાં આ ટોળકી આખી કોઈ પણ રાજ્યમાં જાય અને ત્યાં ભાડેથી મકાન રાખી અને એ જે માણસો છે એમાં 3 માણસો છે, જે એક શુભમ નામનું છે, એક વિશાલ નામનું છે, એક બીજો વ્યક્તિ છે. ત્રણેય વ્યક્તિ ભાડેથી માણસો રાખતા હતા ને એ લોકોને દરેક મોબાઈલ ચોરી ના પ્રત્યે 2000-3000 રૂપિયા આપવામાં આવતા હતા. પછી જે મકાન રાખતા હતા એ મકાનની અંદર પોતે રહેતા નહીં હતા, બીજા મકાનની અંદર રહેવાનું અને એક મકાનની અંદર ચોરી કરાયેલા મુદ્દામાલને સ્ટોર કરવાનું. તો જે મકાન અમને મળ્યું છે આ આવા જ પ્રકારનું મકાન હતું, જે મકાનમાં એમને સ્ટોરેજ માટે આ બધું મુદ્દામાલ રાખવામાં આવેલું હતું. અને જ્યારે પણ એમની પાસે પૂરતા માત્રામાં 100-150 જેટલા મોબાઈલ્સ ચોરીના થઈ જાય ત્યારે પછી અહીંયાથી એ ઝારખંડ મોકલી આપવામાં આવતા. ત્યાં જે વિગતો ધ્યાને આવી છે એમાં એક વેસ્ટ બંગાળના વ્યક્તિનું નામ ધ્યાન આવે છે, એ વ્યક્તિની વિગતો સામે આવે છે, એનું નામ હજુ સુધી અમારી પાસે આવ્યું નથી. એ વ્યક્તિ પછી ત્યાંથી વેસ્ટ બંગાળ મોબાઈલ લઈ જતો હતો ને ત્યાંથી આગળ કઈ રીતે એમના વેચાણ અથવા તો ઉપયોગ કરવામાં આવતો હતો એનો વિગતો હવે જે ગુનાની તપાસ આગળ વધશે એની અંદર કાઢવામાં આવશે.